નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં છે આપણે જે પણ કાંઈ પાણીનું વિતરણ અને ભરતી ઓટ વિશેની માહિતી મેળવેલી હતી. આજે હવે આપણે એના જેવો ટોપિક મહાસાગરીય પ્રવાહો વિશે જોવાનું છે. ભરતી અને ઓટ શા માટે આવે છે એ તમે હવે સારી રીતે સમજી ચૂક્યા છો કે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ સપાટી ઉપર આવે ત્યારે મોટી ભરતી થાય છે. વદ અને સુદના સમયગાળા દરમિયાન ભરતી કેવી રહે છે, નીચી હોય છે, એ વસ્તુ આપણે આગળ શીખી ગયા. હવે જોઈએ મહાસાગરીય પ્રવાહો. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. મહાસાગરો એટલે દરિયાઓ. નદીનો પ્રવાહ એ નિશ્ચિત દિશામાં જાય છે, જે બાજુ ઢાળ હોય એ બાજુ જાય છે, આપણને ખબર છે. મહાસાગરોનો પ્રવાહ છે એક દિશામાં વહે છે પવનના કારણે. મોજા હોય એ બાજુ પ્રવાહ હોય એવું આપણે કહી શકીએ છીએ, કારણ કે એ બાજુ પાણી જતું હોય છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. મહાસાગરીય પ્રવાહ એટલે શું? તો કે નદીઓની જેમ મહાસાગરમાં પાણીનો જથ્થો એક નિશ્ચિત દિશામાં વહે છે અને શું કહેવાય? મહાસાગરીય પ્રવાહ કહેવામાં આવે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. સમુદ્રના પ્રવાહો કેવા હોય છે? કાં ગરમ હોય છે અને કાં છે એ ઠંડા પ્રવાહો છે આપણને જોવા મળે છે. આ પ્રવાહો ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો અને સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. સમુદ્રના જે મહાસાગરીય પ્રવાહોના આધાર શેના ઉપર રહેલા છે? તો પહેલું ઉદ્ભવના કારણો, પહેલું સૂર્યની શક્તિ, ગુરુત્વાકર્ષણ બળ. બીજું પવનની દિશા કઈ બાજુની છે. ત્રીજું સમુદ્ર જળની ક્ષારતા, કયા દરિયામાં ક્ષારનું પ્રમાણ વધારે છે એના ઉપર. અને ચોથું પૃથ્વીનું પરિભ્રમણ. આ 3 થી 4 બાબતો પર મહાસાગરના પ્રવાહો આધારિત છે. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. મોટા ભાગે કઈ રીતે પ્રવાહો ગતિ કરે છે મહાસાગરના? તો કે ગરમ પ્રવાહો છે કઈ બાજુ હાલે? વિષુવવૃત્તથી ધ્રુવો તરફ. આપણને ખબર છે પૃથ્વીનો બરોબર વચ્ચે ભાગ કરતી જે આડી રેખા છે વિષુવવૃત્ત, એ ગરમ પ્રવાહો છે વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ હાલે. અને ઠંડા પ્રવાહો છે કઈ બાજુ હાલે? તો કે બે બાજુ ધ્રુવો છે ત્યાંથી વિષુવવૃત્ત તરફ છે એ ગતિ કરતા હોય છે. દરિયાના આ મહાસાગરના જે પ્રવાહો છે એની પ્રાથમિક માહિતી છે કે ગરમ પ્રવાહો છે વિષુવવૃત્તથી ઉપર નીચે જાય છે અને ઠંડા પ્રવાહો છે એ વિષુવવૃત્ત તરફ છે ધકેલાય છે. હવે આપણો એક ટોપિક પૂરો થયો, પર્યાવરણના ઘટકો. હવે એની વચ્ચે આપણા આંતર સંબંધો કેવા છે? મેં પહેલાં જ વાત કરી કે પર્યાવરણના ઘટકો છે એ ન હોય તો આપણું જીવન શક્ય નથી. પણ એ આંતર સંબંધો કેવા છે અને શા માટે આપણે એની આવશ્યકતા છે? એનો સૌથી મહત્વનો ટોપિક આ પાઠનો એટલે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. દ્રશ્ય દ્વારા જ તમને લોકોને પહેલાં તો માહિતી આપેલી છે પર્યાવરણના ઘટકો આપણા માટે કઈ રીતે ઉપયોગી છે. જોઈ શકો છો પર્યાવરણના ઘટકો. પર્યાવરણના પ્રકાર કેટલા? 2: કુદરતી અને માનવ નિર્મિત. કુદરતીમાં જુઓ તો કુદરતી વસ્તુઓ છે, માનવ નિર્મિતમાં માણસે બનાવેલી કારખાના, જે રસ્તાઓ છે ને, જે ભવનો છે, એ ઘટકો માણસોની સાથે સંકળાયેલા છે. કુદરતી ઘટકો આપણને ખબર છે, વૃક્ષો છે, વરસાદ એ આપણા માટે ઉપયોગી છે. આ ઘટકો દ્વારા આપણે આપણી ભૌતિક સુખ સુવિધાઓ વધારીએ છીએ. એટલે પર્યાવરણના ઘટકોનું આપણને દ્રશ્ય આપેલું છે કે આપણે પર્યાવરણના ઘટકો સાથે જોડાયેલા છીએ. અને ન આપેલું હોય તો પણ આપણે એટલું તો સમજી શકીએ કે ભાઈ પાણી, જમીન ન હોય તો આપણે ન જ હોય. પાણીમાંથી પીવાનું પાણી, જમીનમાંથી ખોરાકની બધી વસ્તુઓ મળે છે, એના વગર આપણું જીવન શક્ય નથી. તો એ માહિતી છે આપણને દર્શાવેલી છે. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. સાવ સામાન્ય વસ્તુ જોઈ લઈએ કે વાતાવરણ, જલાવરણ, જીવાવરણ, મૃદાવરણમાં એક માણસને બાદ બાકી કરી લ્યો એટલે આ કાંઈ મહત્વ નથી. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ, નેપચ્યુન આ બધાય ગ્રહો છે. આવરણો નથી, સજીવ સૃષ્ટિ નથી, તો કાંઈ મહત્વનું નથી. એક પૃથ્વીમાં જ આ બે વસ્તુ છે, એટલા માટે જ આ બધી વસ્તુનો ઉપયોગ થાય છે. વિચાર કરો, સરસ મજાના આલિશાન ભવનો હોય, પુષ્કળ પ્રમાણમાં ખનિજો હોય, પુષ્કળ પ્રમાણમાં છે ધન સંપત્તિ હોય, માણસોનો હોય તો શૂન્ય સાબિત થાય છે, કંઈ કામનું નથી. તો એ રીતે ત્રણેય બધા ઘટકોમાં કેન્દ્ર સ્થાને કોણ? સૌથી મહત્વના આપણે, એટલે માણસો. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. પર્યાવરણના ઘટકો એકબીજા આપણે ભૌતિક સુખ સુવિધાથી સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે.
માણસની પ્રવૃત્તિથી આ આખું માનવ નિર્મિત પર્યાવરણ બનેલું છે. કારખાનાઓ, માણસો, રસ્તાઓ, ભવન, આ બધું માણસો દ્વારા નિર્મિત થયેલું છે. એના કારણે છે એ માનવીય પર્યાવરણ રચાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. મૃદાવરણ છે માણસોનું હોય તો કાંઈ કામનું નથી. આપણને બધાને ખબર છે ખનિજો પુષ્કળ પ્રમાણમાં છે. સોનું છે, ચાંદી છે, એલ્યુમિનિયમ, સીસુ, જસત, કોપર, નિકલ, કોબાલ્ટ આવી પુષ્કળ ધાતુઓ છે. માણસોનું હોય તો કોઈનું ખોદકામ કરીને મેળવી શકવાના નથી. એટલે માનવીય પ્રવૃત્તિ સાથે આ આવરણો બધા સંકળાયેલા છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન એટલે કે ખોદકામ કરે છે. જે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. રાજકોટનું જ ઉદાહરણ લઈ લો. આજે ડેમ બાજુ જાઓ એટલે પથ્થર, કાળા પથ્થર છે એની કપચી મેળવવા માટેની ખાણ આવેલી છે. ઉનાળાના શિયાળા દરમિયાન એ લોકો છે એ પથ્થર કાઢી એની કપચી આખી છે કાંકરા બનાવે છે. ચોમાસું આવે એટલે એમાં પાણી ભરાય છે, તો જલાવરણનો એક ભાગ બને છે. આપણે જે ખોદકામ કરીએ છીએ ચોમાસામાં જલાવરણમાં ફેરવાય છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું શું થાય છે? બાષ્પીભવન. આપણે ખોદકામ કર્યું, ચોમાસામાં વરસાદ આવ્યો, પાણી ભરાણું, ઉનાળો આવ્યો, બાષ્પીભવન થયું અને જળચક્ર રચાણું, પાછો વરસાદ આવ્યો. તો મહદઅંશે માણસ પણ જળચક્રમાં સહયોગી બની શકે છે. આપણી આ જે ખાણો છે બધા પાણી ભરાય, બાષ્પીભવન થઈને પાછું આપણને મળે છે. જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે. જે પાણીનું વરાળ થાય છે અને આખું છે વાતાવરણ રચાય છે અને ઘન સ્વરૂપે પાછું ઘનીભવન થાય છે. વરાળ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન અને પાણીમાંથી વરાળ થવાની ક્રિયા એટલે બાષ્પીભવન. આપણી ભાષામાં આ સામાન્યની માહિતી છે. અને વરસાદ થાય છે તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આખી કુદરતી ઘટના છે, એમાં આપણે સહયોગ આપી શકીએ છીએ, એમાં ક્યારેય ફેરફાર કરી શકતા નથી. હા, આપણે એવી જે પર્યાવરણને નુકસાનકારક ઘટનાઓ એવા કામ કરશું તો આ ચક્ર છે એમાં ફેરફાર થશે ને જે અત્યારે મહદઅંશે જોવા મળે છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલી છે. માણસની દરેક પ્રવૃત્તિ સારી નરસી આખી પર્યાવરણના ઘટકો સાથે જોડાયેલી છે. એમાંથી આપણે જે સારું કામ કરેલું છે એ એટલે પ્રદૂષણ. આપણે આપણા ફાયદા માટે જે કામ કરીએ છીએ એ બધુંય પર્યાવરણ માટે નુકસાનકારક છે અને એના કારણે પૃથ્વીના આવરણો ઉપર છે એ નુકસાનકારક અસરો પહોંચે છે. પણ આપણે છે એ આપણી લાલચ અને આપણો ફાયદો જોઈએ છે, બાકી પર્યાવરણના ઘટકોની જે હાલત થતી હોય એ આપણે ક્યાંય જોતા નથી. એટલા માટે જ પર્યાવરણ સાથે જોડાયેલા જે મહત્ત્વના નુકસાનકારક ઘટકો છે એ આપણે આ પાઠમાં સાથે શીખવાના છે કે આંતર સંબંધોના કારણે આપણે આ જે આવરણો છે ને કઈ રીતે નુકસાન પહોંચાડેલું છે. તો જોઈએ પ્રદૂષણ. હવે આની વ્યાખ્યા તો આપણને બધાને આવડતી જોઈએ કે માણસ જે પ્રવૃત્તિ કરે છે એના કારણે જે કુદરતી પર્યાવરણ બગડે છે એને પ્રદૂષણ કહેવાય. કારણ કે એમાં સૌથી અગ્રસ્થાને આપણે છે. આપણે જેટલું પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ એટલું પ્રાણીઓ, જળચર પ્રાણીઓ, પક્ષીઓ કે વનસ્પતિ કોઈ પહોંચાડતા નથી. સૌથી વધારે કુદરતી આવરણને બગાડવાનું કામ કોણ કરીએ છીએ? આપણે. કારણ કે આપણે બધું આપણી બાપાની મિલકતની જેમ લઈ લીધું છે. જોકે એના ઉપર બધાયનો સરખો ભાગ છે. કુદરતી રચના વખતે વનસ્પતિઓ, પ્રાણીઓ, જળચર પ્રાણીઓ, વૃક્ષો આ બધાયના માટે આવશ્યક વસ્તુઓ છે કુદરતે રચેલી છે. પણ આપણે આ બધાને ધીમે ધીમે દૂર કરતા ગયા અને બધું આપણી માલિકીનું કરી લીધું. મહાનગરો છે, અમુક દેશો છે, અમુક શહેરોની હાલત આપણે જોઈએ છે કે જ્યાં પર્યાવરણના ઘટકોમાં માણસ સિવાય બીજી કંઈ વસ્તુ જોવા મળતી નથી. માણસ હોય ત્યાં પ્રદૂષણ હોય. આપણે એને મિત્રની જેમ સાચવીને રાખીએ છીએ પણ આપણા માટે નુકસાનકારક છે. જોઈએ પ્રદૂષણ. માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. દરેક સજીવ પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરે એટલું કાર્ય તો કરે છે. પછી પ્રાણીઓ હોય કે કોઈ પણ હોય. પણ આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે આ જે કુદરતી આવરણો છે એને નુકસાન પહોંચાડીએ છીએ અને એ નુકસાન એટલે શું? પ્રદૂષણ. મહાત્મા ગાંધીજી, આને લગભગ આપણે બધા ઓળખીએ છીએ. રાષ્ટ્રપિતા તરીકે આ વ્યક્તિને આપણે ઓળખીએ છીએ. દરેક ચલણી નોટોમાં આ વ્યક્તિ હોય છે. એટલે આની ઓળખ આપણને આપવાની ન હોય. મહાત્મા ગાંધીજી એ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. પરીક્ષામાં પૂછાય છે કે ગાંધીજીએ પ્રદૂષણની વ્યાખ્યા વિશે શું કહેલું છે? તો કે માનવીય ગતિવિધિ એટલે આપણા કાર્ય, કુદરતી પર્યાવરણ દૂષિત એટલે બગડે, એ ક્રિયાને શું કહેવાય? પ્રદૂષણ.
ગાંધીજીએ આપેલી વ્યાખ્યા છે, આપણને પૂછાઈ શકે. અને આપણી ભાષામાં પર્યાવરણનો બગાડ એટલે પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. પર્યાવરણને બગાડવાવાળા જે ઘટકો છે ને શું કહેવાય? પ્રદૂષક. પ્રદૂષક અને પ્રદૂષણ બે અલગ છે, ખાસ યાદ રાખજો. પર્યાવરણને બગાડવાની ક્રિયા એટલે પ્રદૂષણ, પણ જે ઘટકો દ્વારા આપણે પર્યાવરણને બગાડીએ છીએ ને શું કહેવાય? પ્રદૂષક. ખાસ આ વિગત યાદ રાખજો. અને પ્રદૂષણ વિશેની દરેક માહિતી છે આપણે જાણીએ છીએ, કઈ રીતે પર્યાવરણ છે એક પછી એક બગડે છે એના વિશેની માહિતી આપણને આપેલી છે. અને એના ઘટકો વિશે આપણે છે એ અલગ અલગ માહિતી છે મેળવતા ગયા છે. જોઈએ હવે આ પર્યાવરણ વિશેની માહિતી કે કઈ રીતે આ પર્યાવરણ આપણા માટે આવશ્યક છે અને એના પ્રદૂષણો ક્યાં ક્યાં છે. પર્યાવરણના જે ઘટકો છે એ ઘટકો ક્યાં ક્યાં એના વિશેની વાત આપણે આગળ હમણાં કરેલી છે, છતાં એક વખત જોઈ લઈએ. કેટલા? 4. વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ ને જીવાવરણ. એ બધા પર્યાવરણના ઘટકો છે ને એને આપણે બગાડીએ છીએ અને એને શું કહેવાય? પ્રદૂષક. માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ દૂષિત થાય છે. કુદરતી સંસાધનો ભગવાને જે આપણને આપેલું છે એનું આપણે અમર્યાદિત, જરૂરિયાત કરતાં વધારે અને અવિવેકપૂર્ણ આપણી ઈચ્છા અનુસાર ઉપયોગ કરીએ છીએ ત્યારે પર્યાવરણ શું થાય છે? બગડે છે અને એના કારણે હાનિકારક અસરો ઊભી થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના. માણસ હોય ને અહીંયા આ બધું હોય, લોભ, લાલચ, સુખ, દુઃખ, બાકી બીજી કંઈ હોય નહીં. ભગવાને આપણને દરેક વસ્તુઓ પૂરી પાડી છે. માણસને દરેક વસ્તુઓની આવશ્યકતા છે, ઈશ્વર આપણને પૂરી પાડે, છતાંય આપણી ઝંખના વધારે મેળવવાની ઈચ્છા કોઈ પૂરી થઈ નથી. 90% આવે તો એ આપણી ઝંખના હોય કે 99% આવે, બહુ સારી વાત છે, શિક્ષણ સાથે સંકળાયેલી છે. પણ પછી આપણે એમ કહીએ કે નહીં, જે પણ કંઈ આપણે કામ કરીએ છીએ એ 100% સાચું છે, 99% આવે છતાં આપણે એમ કહીએ કે નહીં આ ઓછા કેમ આવ્યા, તો એ આપણી માઇનસ છે. હા, બધાની સંગ્રહ શક્તિ સરખી હોતી નથી. 5 આંગળી છે, 5 સરખી નથી. દરેક વિદ્યાર્થી પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે અભ્યાસ કરતો હોય છે, માર્ક મેળવતો હોય છે, તો એમાં સંતોષ રાખ કે જેના કારણે આગળ વધી શકાય. પણ માણસ છે એ લાલચમાં કોઈ દિવસ સંતોષ રાખતો નથી. માનવ વિકાસની તીવ્ર વધારે પડતી ઝંખના. આ મહિને 50,000 મારે નફો વધ્યો, હું એક કારખાનું ચલાવું છું, 50,000નો નફો વધ્યો, આવતા મહિને મારે 60,000નો વધવો છે. પછી લાખે પહોંચે તો એમ કે 1,20,000 વધવા જોઈએ, તો દિવસે દિવસે લાલચ કેવી થતી જાય? વધતી જાય. એના કારણે ઉદ્યોગોનું કામ વધતું જાય, કામ વધે એટલે પ્રદૂષણ વધે. ઔદ્યોગિકકરણ, ઉદ્યોગોનો દિવસે દિવસે વધારે અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. 2 શબ્દ આવ્યો, ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ. ઉદ્યોગોનો પૂર ઝડપે વિકાસ એટલે ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ, યાંત્રિક સાધનોનો પૂર ખૂબ જ ઝડપી વિકાસ એટલે યાંત્રિકીકરણ. આ યાંત્રિકીકરણ આપણા સમયમાં બહુ વધી ગયું છે. દાદાને પૂછજો, એ નાના હતા ત્યારે ગામમાં કોઈ નવી સાયકલ લે તો આખું ગામ જોવા જતું, લે આને નવી સાયકલ લીધી, કેવી છે હાલો જોવા જાય. કારણ કે ત્યારે એટલા બધા યંત્રો હતા નહીં. અને અત્યારે ઘરે ઘરે 4 વ્હીલ છે, છતાં એનું મહત્વ નથી કારણ કે યંત્રો જ એટલા બધા છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ. ભૂમિ એટલે જમીન, જમીનનો બગાડ. જળ પ્રદૂષણ, જળ એટલે પાણી, પાણીનો બગાડ. હવા પ્રદૂષણ, હવાનો બગાડ. અને ધ્વનિ એટલે અવાજનો બગાડ. અવાજનું પ્રદૂષણ ખૂબ જ વધી ગયા છે. અને આ 4માંથી એકેયમાં આપણે ન હોય તો કયો? જમીન બગાડવામાં આપણે છીએ, હા, બધાયથી પહેલાં. પાણી બગાડવામાં બધાયથી પહેલાં હું. હવા બગાડવામાં બધાયથી પહેલાં હું. અને અવાજનું પ્રદૂષણમાં હંધાયથી પહેલાં હું, એટલે કે માણસો. અહીં હું મારી એકની વાત નથી કરતો, દરેક વિદ્યાર્થીઓની, દરેક સમાજના માણસોની વાત કરું છું, એટલે ખાસ એ ધ્યાનમાં રાખજો. ખૂબ જ ઝડપથી વધી ગયું છે. આ પ્રદૂષણ એટલા બધા છે કે આપણા માટે હાનિકારક અસરો પણ ઊભી કરવા લાગી છે. પ્રદૂષણની પર્યાવરણ, માનવજીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. પ્રદૂષણના કારણે પર્યાવરણ બગડે છે, માનવ જીવન ઉપર અસર થાય છે અને અન્ય સજીવ સૃષ્ટિ ઉપર વિપરીત અસર, ખરાબ અસર થાય છે. તમારા જ ઘરની બહાર નીકળજો, કેટલા પક્ષીઓ તમને જોવા મળે છે? મોર, ગીધ, સમડી, કોયલ, કાબર, કબૂતર, ચકલી, કાગડો. આમાંથી તમે કેટલા પ્રાણીઓ તમારા ઘરની બહાર નીકળો જોવો છો? 1 કે 2. અને એ હવે પણ કેવા થઈ ગયા છે? ઓછા. શા માટે? જ્યાં 2 પગવાળું સામાજિક પ્રાણી હોય ને
ત્યાં 2 પગવાળા કે 4 પગવાળા પ્રાણી કે પક્ષીઓ રહેવાનું પસંદ કરતા નથી. મેં પહેલાં જ કીધું કે આપણે બધું આપણા દાદાનું કરી લીધું છે, એના કારણે આ સમસ્યાઓ ઉદ્ભવી છે. અને આ બધાય પક્ષીઓ પ્રાણીઓ આપણાથી છેટા રહેતા જાય છે. નકર સિંહ જંગલનો રાજા છે, એ ધારે તો એક પંજા ભેગો આપણને મારીને ખોરાક કરી નાખે એટલી એનામાં તાકાત છે, છતાંય માણસ આવ્યા એટલે અહીંયા થયા ગયા. હા, શા માટે? ખબર છે કે જ્યાં 2 પગવાળા પ્રાણી હોય અહીંયા 4 પગવાળા ટકી શકે નહીં, એટલે બિચારા આપણે છેટા જતા જાય. આપણાથી ડરે છે એવું નથી, એને અનુકૂળ જે વાતાવરણ છે આપણે અહીં રહેવા નથી દીધું એટલે વયા ગયા છે. બહુમાં બહુ તો હવે આપણને કબૂતર ક્યાંક જોવા મળે, ચકલી ગામડામાં હોય, સિટીમાં નામશેષ, શ્રાદ્ધ આવશે, કાગડા નામશેષ. શેરીમાં કૂતરા હોય એને આપણે હક નથી લેવા દીધું, તો પછી આવા પક્ષીઓ ક્યાંથી રહે? એ બિચારું નિરાયતે હોતું હોય ને પૂંછડી ઉપર સાયકલ ન આંકી ત્યાં લગે આપણને મજા નથી આવતી. તો હવે આ બધા ક્યાંથી રહે? તેની ખરાબ અસર થઈ છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ અને તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જોઈએ. સત્વરે એટલે તાત્કાલિક, અત્યારે જ પગલાં છે ભરશું તો જ આ પ્રદૂષણ રોકાશે ને તો જ આપણું જીવન સારી રીતે જીવી શકીશું. એક માણસ તરીકે હું જમીન, પાણી, હવા અને અવાજનું પ્રદૂષણ કઈ રીતે રોકી શકું એ મારે વિચારવાની જરૂર છે. જો આપણે વિચારીશું તો બીજા વિચારશે, એના કારણે આ પ્રદૂષણ છે અટકશે. એમાં સૌથી મહત્ત્વનું જે આપણે જમીન કહીએ છીએ, જેને આપણે ધરતી માતા કહીએ છીએ, એને આપણે કઈ રીતે બગાડીએ છીએ એ પ્રદૂષણ વિશેની માહિતી આપણને આપેલી છે. જોઈએ ભૂમિ એટલે કે જમીનનું પ્રદૂષણ, જમીનનો બગાડ. આપણને પાઠ્યપુસ્તકમાં બહુ સરસ મજાની માહિતી આપેલી છે, પણ આપણે સવારે ઉઠી ત્યાંથી સાંજ સુધીમાં જમીનને બગાડીએ છીએ. એક ચોકલેટ ખાય અને કાગળિયો પણ આપણે ખીચામાં નાખી શકતા નથી, એ આપણે જમીન ઉપર ફેંકી દઈએ છીએ. જમીનના બગાડની શરૂઆત આપણે અહીંયાથી કરી. જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિનું પ્રદૂષણ કહે છે. વ્યાખ્યા આપેલી છે. જમીનનું પ્રદૂષણ એટલે શું? તો કે એની ગુણવત્તા છે, એના જે ઘટકો છે એમાં ફેરફાર થાય ને ભૂમિ પ્રદૂષણ કહેવાય. શહેરી વિસ્તાર હોય એની બાજુના ખેતરોમાં તમારે ક્યારેક નજર કરી નકરા પ્લાસ્ટિકના કાગળિયા જ પડે. શા માટે? આપણે બધાએ જે ફેંકેલું છે પવનના કારણે અહીંયા ભેગું થયું છે, તો એના કારણે જમીનની ગુણવત્તા ઘટે છે, એમાં જે પાક થતો એ ઓછો થાય છે, તો એને કહેવાય જમીનનું પ્રદૂષણ. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. આપણા ઘરે, આપણી શેરીમાં 11 વાગે 12 વાગે કચરાની ગાડી આવે એટલે આપણે સીધો ડબ્બો ઘા કરીને વહી આવીએ છીએ, પણ એ કચરો ક્યાં જાય છે, કઈ રીતે એનો ઉપયોગ થાય છે આપણે કોઈ જાણતા નથી. એમાંનો અમુક કચરો છે જમીનમાં નાખવામાં આવે છે, એના કારણે જમીન બગડે છે અને પછી એની હાનિકારક અસરો આપણને થાય છે. છતાં પણ હજી સુધી આપણે સમજતા નથી. જે કચરાની આવશ્યકતા નથી એવો કચરો આપણે વધારે ઉત્પન્ન કરીએ છીએ. વર્ષ 6 મહિના કે વર્ષ પહેલાં સરકારે પણ આના ઉપર પગલાં લીધેલા, પણ આપણા સહયોગ ન મળ્યો એટલે બંધ થઈ ગયું. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ રાખેલો હતો, પણ એ બધી વસ્તુઓ છે એ માણસ અમલ કરતો નથી, એટલે ધીમે ધીમે એ બધા નિયમો છે ભૂલાઈ જાય છે અને આ બધી વસ્તુમાં જે વધારો થાય છે. વિશ્વભરમાં જમીન પ્રદૂષણ સતત વધી રહ્યું છે. અહીંયા આ પ્રદૂષણની વાત ખાલી આપણા ગુજરાત પૂરતી કે રાજકોટ પૂરતી કે ભારત પૂરતી નથી, વિશ્વના તમામ 195 દેશો વિશેની આપણે વાત કરીએ છીએ. એટલે દરેક દેશને ધ્યાનમાં રાખીને આપણને માહિતી આપેલી છે. આપણે કોઈ કે આપણે માથે ઓઢી લેવાની જરૂર નથી કે ખાલી આપણા દેશમાં જ પ્રદૂષણ છે. બધા દેશમાં છે. આપણા કરતાં ઘણા બધા દેશોમાં વધારે છે અને ઘણા બધા દેશોમાં આપણા દેશ કરતાં પ્રદૂષણ ઓછું પણ થાય છે. પણ એક વસ્તુ યાદ રાખવાની, જ્યાં માણસ વધારે અહીંયા પ્રદૂષણ વધારે અને માનવ વસ્તી ઓછી અહીંયા પ્રદૂષણ ઓછું. એટલે વિશ્વભરમાં પ્રદૂષણ સતત વધતું જાય છે. ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન બગડે છે. સામાન્ય 2 કે 3 માર્કમાં આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે જમીન કયા કયા કારણોસર બગડી શકે છે, તો આટલા ટોપિક આપણે એમાં દર્શાવવું પડે. ઘર વપરાશનો ઘન કચરો, જે હમણાં 11 વાગે કચરાની ગાડી આવશે એટલે આપણે ફેંકી દેશું. પછી તો કે પાણીનો નિકાલ, ગટરનું પાણી, અહીંથી નાની ગટરમાંથી મોટી ગટરમાં, ત્યાંથી નદીમાં ચેકડેમ હોય તો એમાં એ પાણી ભરાય, પછી નકામું પાણી અમુક અંશે જમીનમાં ઉતરે અને પછી આપણે કૂવા કે બોર કરીએ એટલે પાછું પાણી આપણને મળે. જેતપુરમાં જાઓ તો અલગ અલગ કલરનું પાણી મળે છે, એની પાછળ એનો સાડી ઉદ્યોગ છે, અહીંયાનો પ્રખ્યાત છે. રંગ રસાયણના કારણે એવું પાણી જમીનમાં ઉતર્યું,
પછી પાછું આપણને મળ્યું. એના કારણે છે એ પાણી પણ પ્રદૂષિત થાય છે. આજુબાજુમાં ખેતર હોય તો ખેડૂતો છે એ ખરાબ પાણીમાં છે એ પંપ મોટર માંડી અને બાજુમાં છે પોતાના શાકભાજી વાવેલા હોય અને એ પાણી પાય છે. એ શાકભાજી તૈયાર થઈને યાર્ડમાં વેચે છે અને પાછો શાકભાજી રેકડીવાળો આપણી શેરીમાં લઈને આવે છે અને આપણે ખાઈએ છીએ. જે ચોખ્ખું પીવાલાયક પાણી હતું ત્યાંથી ગંદકી બનાવી અને એ ગંદકીનો પાછો શાકભાજી કે અનાજ તૈયાર થઈને આપણા ઘર સુધી આવ્યું. આ એક એવી સાંકળ બંધાઈ ગઈ છે કે જેને તોડવાની ખાસ આવશ્યકતા છે. જો આપણે એ સાંકળ નહીં તોડીએ તો ભવિષ્યમાં આપણી એજ છે આનાથી પણ ઘટશે. આપણા દાદા કે દાદી સરેરાશ 70 કે 80 વર્ષ જીવે છે, એનું જે પણ કાંઈ ખોરાક ચોખ્ખો હતો આ એટલું પ્રદૂષણ નહોતું. એટલે હવે આપણા કોઈની કેપેસિટી નથી 70 પોગવું, આપણે 55 થી 60 પૂરું થઈ જશે, કારણ કે એના માટે આ જવાબદાર છે. આના માટે પાછા આપણે જવાબદાર છીએ. ખેતીલાયક જમીન ઉપર ઉદ્યોગો સ્થાપવા અથવા તો શહેરી વિસ્તાર છે વધારવો. આપણને બધાને ખ્યાલ છે આજે ડેમ બાજુ જાય તો અહીંયા ખેતીલાયક જમીન ઓછી છે, પર્વતાળ વિસ્તાર છે, તો ત્યાં કોઈ ઉદ્યોગો સ્થાપતા નથી. જે સપાટ જમીન છે, જે ખેતી થાય છે, ત્યાં ઉદ્યોગો સ્થાપે છે. એના કારણે ખેતીનું ઉત્પાદન ઘટશે. આપણી બાજુમાં જે પણ કાંઈ અલગ અલગ શહેરી વિસ્તાર વધતો જાય છે, શહેરી વિસ્તાર વધવાના કારણે અહીંયા ખેતીના પાકો જે હોવાતા એ ઓછા થઈ જશે અને ખેતીનું ઉત્પાદન ઘટશે અને જમીનનું પ્રદૂષણ વધશે. આપણે એમ થાય કે આ ખેતીલાયક જમીન ઉપર ઉદ્યોગો સ્થાપવાથી પ્રદૂષણ કઈ રીતે વધે? મહાનગરોમાં અથવા શહેરોમાં આપણે જોઈએ છીએ એક પણ શેરી કે એક પણ ફળિયું છે કાચું હોતું નથી. ડામર અથવા તો સિમેન્ટથી આપણે પેક કરી દઈએ છીએ, જેના કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી અને એના કારણે જમીન બગડે છે. કારણ કે જમીનને દરેક વસ્તુની આવશ્યકતા છે. ગામડામાં તમે જાઓ તો અહીંયા શેરીઓ છે એ કાચી કે પાકી હોય તો એના કારણે અહીંયા પાણી જમીનમાં ઉતરે છે અને બોરમાં પાણી ઉનાળે ખૂટતું નથી. આપણે શિયાળો આવે એટલે બોરમાં પાણી વયું છે. શા માટે? જવાબદાર કોણ? આપણે. કારણ કે બધું પાકું કરી નાખ્યું, વરસાદ આવે એટલે સીધું મહાનગર કે શહેરની બહાર નીકળી જાય છે. ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડી દેવું, જે રીતે આપણે ગટરમાં પાણી જવા દે એમ કારખાનાવાળા બધા જવા દે છે અને એના કારણે એ પાણી છે બગડે છે અને એ પાણી પાછું ખેતીના પાકો માટે અથવા તો જમીનમાં ઉતરે છે. ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, નકામો કચરો છે એ જમીન પર ફેંકી દેવો અથવા તો દાટી દેવો. વર્તમાન સમયમાં જે પણ કાંઈ રોગચાળો છે એના કારણે જે પણ કાંઈ મેડિકલ વેસ્ટ છે એ બધું આપણે જમીનમાં દાટી અને એનો નિકાલ લાવીએ છીએ. તો એ જે પણ કાંઈ છે મેડિકલ વેસ્ટ છે જમીનમાં અમુક ચડશે અને અમુક વર્ષો સુધી રહેશે અને એના કારણે જમીનને બગાડશે. સામાન્ય રીતે કાંઈ દેખાતું નથી પણ બહુ મોટી વિનાશક અસરો છે આની થાય છે. ઉત્ખનન પ્રવૃત્તિઓ, ઉત્ખનન એટલે ખોદકામ. આપણે એક પછી એક ખનિજો મેળવવા માટે ખોદકામ કરીએ છીએ. મૃદાઓનું સ્તર છે એ તૂટે છે અને એની ગુણવત્તા નબળી પડે છે. બાંધકામની પ્રવૃત્તિ, અલગ અલગ બાંધકામ આપણે કરીએ છીએ એના કારણે જમીન બગડે છે. ખેતી માટે રાસાયણિક ખાતર, ખેડૂતો પોતાના પાકનું ઉત્પાદન વધારવા માટે છાણિયા ખાતરને બદલે રાસાયણિક ખાતર વાપરે છે. યુરિયા છે, DAP છે, NPK આવા ખાતર છે એ બધા વાપરે છે. એના કારણે પાકનું ઉત્પાદન તો વધારે આવે છે પણ જે ખેતીની અંદર જમીનના જે સૂક્ષ્મજીવો છે, અળસિયા જેવા, એ નાશ પામે છે. એના કારણે ખેતીની ગુણવત્તા ઘટે છે અને અતિ સિંચાઈ અને જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ, શિયાળો, ઉનાળો, ચોમાસું, રવિ, ખરીફ અને જાહેર ત્રણેય પાક આપણે લેવા છે. એના કારણે પુષ્કળ પ્રમાણમાં ખેતીમાં આપણે પાણી પાઈએ છીએ અને જંતુનાશક દવાનો છંટકાવ કરીએ છીએ. એના કારણે જમીન બગડે છે અને છેલ્લે પ્લાસ્ટિકના ઉપયોગથી પણ જમીન છે એ બગડે છે. તો આ હતું જમીનનું પ્રદૂષણ કે જે આપણા માટે નુકસાનકારક છે અને આટલી પ્રવૃત્તિ દ્વારા આપણે જમીન પ્રદૂષણ છે એ કરી શકીએ છીએ. આવવું જોઈએ.